સુરતમાં ફરી એક વખત ચોંકાવનારી ઘટના સામે આવી છે। લગ્ન પ્રસંગમાં જ આનંદમય હોવાનું જોઈ ત્યાં મૃત્યુનો માતમ અને શોક છવાઈ ગયો। એક સામાન્ય વિવાદ હિંસામાં પરિણમ્યો અને એક યુવાનને જીવ ગુમાવ્યો। વારો આવ્યો ડીજે પર નાચવા બાબતે થયેલી બબાલ કેવી રીતે જીવલેણ બને, આવો જાણીએ આ અહેવાલમાં। સુરતમાં દિવસે ને દિવસે ગુનાખોરી વધી રહી છે, ત્યારે લૂંટફાટ અને મારામારી તો સમજ્યા, પરંતુ ત્યાં હત્યા જેવી ઘટના પર સામાન્ય બનતી જતી હોય તેવું લાગી રહ્યું છે। આવતા જતાં ગમે ત્યારે અસામાજિક તત્વો છે જે હત્યાને અંજામ આપતા હોય છે, ત્યારે વધુ એક હત્યાની ઘટના જે છે તે સામે આવી છે। ગતરોજ રાત્રિ દરમિયાન સુરતના પલસાણામાં આવેલા જોડવામાં લગ્ન પ્રસંગ હતો અને લગ્ન પ્રસંગ છે તે માતમમાં છવાયો છે। રાત્રે ડીજેના તાલે નાચવા બાબતે મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડો ઉગ્ર બનતા એક જૂથના મિત્રોએ રવિ નામના યુવાનને ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી ત્યાંથી ભાગી છૂટ્યા હતા। હત્યા કરી ભાગી છૂટનારા સુરત શહેર વિસ્તારના અને તેમના નામ અક્ષય અને કેતન હોવાનું પોલીસે જણાવી રહી છે। આ સમગ્ર ઘટના જે છે તે જોડવા આરાધના સોસાયટી પાસે બની હતી। પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવાનનો મૃતદેહનો કબજે લઈ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી શરૂ કરી છે। કાલે રાત્રે કમનસીબે પલસાણાના જોડવા ગામે એક મર્ડરનો બનાવ બનેલ છે। બનાવની હકીકત એવી છે કે તુષાર દેસલે કરીને જોડવા ગામમાં રહે છે, એના ભાઈના લગ્ન હતા અને લગ્નમાં આમંત્રણ આપેલું। એમાં જે મરનાર છે રવિ, એની ઉંમર 26 વર્ષ છે, એ એના મિત્રો સાથે ગયેલો અને જે મારનાર છે એમાં બે નામ મળ્યા છે, અક્ષય અને ચેતન ટૂંકા નામ છે ને એક અજાણ્યો માણસ છે। આ લોકો પણ ત્યાં લગ્નમાં આવેલા। એ દરમિયાનમાં એમને કંઈક ડીજેમાં નાચવામાં ઝઘડો થયેલો અને બાદમાં બિલકુલ ઘરની સામે જ તુષારના ઘરની સામે રામેશ્વર મંદિરનો ચોક પડે છે, એ ચોકમાં એ લોકો ભેગા થઈ ગયેલા અને એ દરમિયાનમાં કોઈ એક જણાએ ધારદાર છરીથી એને હુમલો કરી અને પડખાના ભાગે છરી મારી, એટલે દવાખાને જતાં પહેલાં એનું ત્યાં મોત થયેલું। ડૉક્ટરે એને મરણ જાહેર કરેલ છે। અત્યારે એક આરોપી શકબંધ છે અને રાઉન્ડ અપ કરેલું છે અને બાકીની 3 અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટે તજવીજ ચાલુ છે। આરોપીઓ સુરત સિટીના છે એવું અત્યારે જાણવા મળ્યું છે અને અહીં લગ્નમાં આવેલા હતા અને એ દરમિયાનમાં ઝઘડો થયેલ છે। અત્યારે તપાસ પીઆઈ કરી રહ્યા છે અને આરોપીની શોધખોળ ચાલુમાં છે। નહીં, અત્યારે કંઈ એવું જાણવા મળેલ નથી। અત્યારે તો એટલું જ જાણવા મળ્યું છે કે લગ્નમાં હતા અને આ અદાવત હોય તો કદાચ એમના નામ બી મળી જાત, પણ અજાણ્યા માણસો લખાવ્યા છે અને ટૂંકા 2 નામ આપ્યા છે, એટલે અત્યારે એવું કંઈ જણાતું નથી હાલમાં। લગ્નના આનંદમય પળો શોકમાં ફેરવાઈ ગઈ અને આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ। લગ્નના માંડવા આસપાસ લોકો ભેગા થયા, પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ। પોલીસે પણ લગ્ન સ્થળે બંદોબસ્ત ગોઠવી દીધો છે। તો બીજી તરફ આ ઘટના ફરી એકવાર સુરતમાં વધી રહેલી ગુનાખોરી પર મોટો સવાલ ઊભો કરે છે। નાના મોટા મુદ્દાઓ પર પણ હિંસા અને હત્યા થઈ છે। એક ડીજે પર નાચવા માટે થયેલો ઝઘડો પણ જીવ લેવા સુધી પહોંચી ગયો છે। જોકે પોલીસ હવે વિવિધ ટીમો બનાવી આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, પલસાણા।